નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. મમતા બેનર્જીનો દાવો, ઈવીએમ પર બીજેપીનું ટેક જોવા મળ્યું. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના રિંગિંગ કરનાર 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ થયા. 7,000 બાળકો ફક્ત ધાર્મિક શિક્ષણ જ લઈ રહ્યા છે. શાળા પ્રવેશોત્સવમાં દ્વારા રેગ્યુલર શિક્ષણ તરફ વાળવા કરાશે પ્રયાસ. સિનિયરનો 4 જૂન ડોક્ટર્સ પર અમાનુષી અત્યાચાર, જાહેરમાં ધમકાવતા, અપશબ્દો બોલતા ડિપાર્ટમેન્ટ હેડ ફરિયાદ દબાવી. ગોવાના બીચ પર 50થી વધુ વયના 100 વડીલોની પસંદગી સંમેલન થશે. આગામી મહિને 300 વડીલોને કાશ્મીર લઈ જવામાં આવશે. છેલ્લા 24 વર્ષમાંથી માત્ર 6 વર્ષ ગરમીનો પારો 43 કે 44 ડિગ્રીથી ઉપર ગયો નથી. 15,000 લોકોના ₹30 કરોડ સેરવી લેનાર દાના બેંક સ્કીમનો સંચાલકો સામે ફરિયાદ. પાલ, નાનપુરા, રાંદેર સહિતના વિસ્તારોમાં 1 લાખ ઘરોમાં પાણીનું લો પ્રેશર. તાપમાન 0.5 ડિગ્રી ઘટીને 36.7 થવા છતાં હીટવેવની અસર, વધુ 7 લોકોના થયા અચાનક મોત. મક્તપરા ગામના 25 લોકોના ગ્રુપના 2 યુવાનો ડૂબી જતા લાપતા થયા. પરિવારજનોના હૈયા ફાટ, રુદને સન્નાટો પાથર્યો. એમએસયુના વિજિલન્સ ઓફિસર વાળાની રૂઆબવાળી વિડીયો કેમ ઉતાર્યો કહીને વિદ્યાર્થી નેતાનું ગળું દબાવ્યું. ગોવાથી આવેલા 2 બિલ્ડર એરપોર્ટ પરથી દારૂની 11 બોટલ સાથે ઝડપે થયા. રાજકોટમાં ભાજપ દ્વારા મમતા બેનર્જીનું પુતળા દહન કરાયું. પોલીસે પાણી નાખી આગ બુઝાવી. એન્ટ્રી ટિકિટ 29.50 ને બદલે ₹30ની ઉઘરાણી. વ્હીલચેરના 1100, સામાન સાચવવાના 30 તો કેમેરાના 200 ચાર્જ. શૈક્ષણિકની 68 તો બિન શૈક્ષણિકની 149 જગ્યા ખાલી. 2.25 વર્ષથી કુલપતિ પણ ઇન્ચાર્જ. લખતરમાં 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડ્યો. સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું. ગુજરાતમાં વિવિધ માર્ગ અકસ્માતમાં 8 લોકોના થયા મોત, 9 લોકો થયા ઘાયલ. ચોટીલા તળેટી મંદિરના સિક્યોરિટી ગાર્ડને માર મરાતા હોવાનો કિન્નરોનો આક્ષેપ. ચક્કાજામ કર્યો બાદ પોલીસ સમક્ષ રજૂઆત કરી. વાવાઝોડું અને વીજળી ભારતના મોટા ભાગને અસર કરતા હવામાનના મુખ્ય સંકટોમાંના એક. સિક્યોરિટી ગાર્ડને માર મરાતા કિન્નરોનો આક્ષેપ થયો. હોબાળો મચાવ્યો અને રસ્તો ચક્કાજામ કર્યો. બિલ્લીમોરામાં ભૂગર્ભ વીજ કેબલની કામગીરીથી પાણીની લાઇનમાં ભાંગડ પડી. પૈસા આપે તો જવા દઈશું, પોલીસમાં જાણ કરશે તો જાનથી મારી નાખીશુંની ધમકી આપનાર 6 લોકો થયા ઝડપે. 44 ડિગ્રીની આકરી ગરમીમાં 2 ટ્રકના ટાયર ફાટ્યા. હાઈવે ઉપર 5 કિલોમીટર સુધી ચક્કાજામ સર્જાયો. પતિને આપઘાત માટે દુષ્પ્રેરિત કરનાર રાજ પારડીની પરિણીતાને 6 વર્ષની કેદ થઈ. પાલનપુરમાં 3 મહિનામાં ડમ્પિંગ સાઇટ પર નવા કચરાનો ફરી ઢગલો થઈ ગયો. લાયસન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા છાસનું વિતરણ કરાયું. બનાસકાંઠાની નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બસમાંથી 2 શખ્સો ઝડપાયા. પિસ્તલ અને 1 ખાલી મેગઝીન મળી આવી. બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડ્રાઈવર કર્મીએ 1 વર્ષની સજા રિપોર્ટ મૂકી. 16,000 કિલોમીટરની યાત્રા કરશે. અસહ્ય ગરમીના કારણે કન્સ્ટ્રક્શન સાઇટો પર કામ કરતા શ્રમિકોને બપોરના 12 થી 4 વાગ્યા સુધી આરામ આપવા સરકારનો આદેશ. પાલનપુરમાં ગેસ ગળતરની ઘટનામાં હાલ 45 લોકો અસરગ્રસ્ત થયા. સારવાર હેઠળ 1ને રજા અપાઈ. બોટાદના ઢાકડિયા રોડ અને આજુબાજુના નદી વિસ્તારોમાં દબાણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ગઢડાના ભીમદાળ ગામના બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.
બોટાદ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી સુરેશ ગોધાણી પંજાબમાં ચૂંટણી પ્રચારે. ભાણી શર્મીન સેગલના સપોર્ટમાં ઉતર્યા મામા સંજય ભણસાલી કહ્યું, મારી ભાણી હોવાને કારણે તેને કાચ નથી કરવામાં આવી. તે આલમઝેબના રોલ માટે પરફેક્ટ હતી. રામ તેરી ગંગા મેલી માટે રાજ કપૂરે રિજેક્ટ કરી હતી. દીપિકાએ ચીખીલાએ કહ્યું, આ વાત સાંભળીને અડવાણીજી પ્રભાવિત થઈ ગયા અને તેમની પાર્ટીમાં સામેલ કરી. રાહુલ સિંહે કહ્યું, નેપોટિઝમ દરેક વ્યવસાયમાં થાય છે, પરંતુ 99% લોકો લાયક નથી હોતા. લોકોએ કહ્યું, સ્ટોરીડ લો સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનરે કહ્યું, શોર્ટકટ અપનાવો શરીર માટે જોખમકારક સાબિત થઈ જશે. ચંકીએ સલમાનના નામે કમાણી કરી હતી. સલમાનને દુકાનમાં લાવવા માટે દુકાનદાર સાથે ડીલ કરી $50,000 લીધા. પ્રોડ્યુસર એસોસિએશનની પહેલાના કારણે ભારતીય ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મોનું માર્કેટિંગ કર્યું અને તેમને સફળતા મળી. મોત અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે. અન્નુ કપૂર અને મનોજ જોશી ફિલ્મના મુખ્ય કલાકાર. દીપિકા પાદુકોણ બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી. પીળા ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી હતી. એક્ટ્રેસ રણવીર આલિયા નવા ઘરનું કામ જોવા પહોંચ્યા. સંજય દત્તે હેલ્થ પ્રોબ્લેમના કારણે ફિલ્મ છોડી દીધી તો મેકર્સ પ્લોટ બદલી નાખ્યો. મનોજ બાજપાઈનો જબરદસ્ત એક્શન અવતાર વાર્તાની પટકથા નબળી, ડિરેક્શન પણ ખાસ નથી. લોકોને ઓનલાઈન બંધક બનાવી ઠગાઈ. છેલ્લા એક દાયકામાં છેતરપિંડીના 65,117 કેસ, કુલ 4.69 લાખ કરોડ રૂપિયાનું થયું નુકસાન. ત્રિપુરામાં ગૃહિણીએ બાળકોને છેડ્યા. ઘરમાં ધ્યાન આપવાને બદલે રેલીમાં વ્યસ્ત હતી. બાઇડેન પર મસ્કના પ્રહારો વધુ તીવ્ર. દર મહિને 7 વખત ટીકા. તાઇવાનની ઘેરાબંધી માટે ચીન દ્વારા સૌથી મોટી સૈન્ય કવાયત. 19 જહાજોને ઉતાર્યા. તાઇવાનની ઘેરાબંધી માટે ચીન દ્વારા સૌથી મોટી કવાયત હાથ ધરવામાં આવશે. વિયેતનામમાં 5 માળની ઇમારતમાં લાગી આગ. 14 લોકોના થયા મોત. પહેલો વિસ્ફોટ ગેરેજમાં થયો. 5 કરોડની સોપારી, એક મહિલાની માયાજાળ અને ટુકડાઓમાં લાશ. બાંગ્લાદેશી સાંસદ મર્ડર કેસના સીસીટીવીનો દાવ. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.